આ દિવસે બજાર તમને થોડીક સુસ્તી સાથે કામકાજ કરતું દર્શાવી રહ્યું છે। ગઈકાલે આપણે 23,800 પાર કરવાનો પ્રયત્ન કર્યો, જે થોડો નિષ્ફળ રહ્યો દિવસ દરમિયાન, અને આજે ત્યાંથી થોડુંક આપણને કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે। બજારની અંદર જો આજના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ ઓલમોસ્ટ કામકાજ કરી રહ્યા છે। નિફ્ટી બેંક નો ડાઉટ આજે 5% જેટલો ઉપર છે, પરંતુ ગઈકાલે અહીંયા ઉપલા સ્તરેથી બહુ મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હતો। 52,000ના સ્તર ક્રોસ કર્યા હતા, ત્યાં સસ્ટેન નહોતું થયું, અને ગઈકાલે અહીંયા ક્લોઝિંગ આપણને ખાસ કરીને 51,600ની આજુબાજુ આવતું જોવા મળ્યું હતું। ત્યાંથી આજે લગભગ 101 પોઈન્ટ નિફ્ટી બેંક ઉપર છે। મિડ કેપ ફ્લેટ છે, સ્મોલ કેપમાં 5%નો આજે ઘટાડો છે। ઇન્ડિયા વિક્સ અત્યારે ફ્લેટ કામકાજ કરી રહ્યો છે, એટલે આજના દિવસમાં બજારમાં થોડોક આ જ પ્રકારે કન્સોલિડેશન આપણને જોવા મળે એવી એક અપેક્ષા અત્યારે તો બનતી ખાસ કરીને દેખાઈ રહી છે। પરંતુ સ્ટોક સ્પેસિફિક જો આજના દિવસે તમને જે એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો છે એ પણ થોડો સુસ્ત જ લાગી રહ્યો છે। 1,051 શેર વધી રહ્યા છે, 1,442 શેરની અંદર ઘટાડો છે। 1:1.37નો અત્યારે આપણને એડવાન્સ ડિક્લાઇન રેશિયો બનતો જોવા મળી રહ્યો છે। અને જુઓ, ધીરે ધીરે જેમ જેમ બજાર આગળ વધ્યું છે, ઘટનારા કાઉન્ટર્સની સંખ્યામાં પણ અહીંયા આપણને વધારો થતો જોવા મળ્યો છે। આજના દિવસે નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને જ્યાં જુઓ ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, પહેલાં એની વાત કરી લઈએ। આજે તો ડૉક્ટર રેડ્ડીઝ લગભગ 2% નીચે છે। એનટીપીસી ટ્રેન્ટ બ્રિટાનિયામાં એક ઘટાડા તરફી કારોબાર છે। ટેક મહિન્દ્રા, શ્રીરામ ફાઇનાન્સ જેવા કાઉન્ટર છે કે જ્યાં આજે તમને દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે। પરંતુ જ્યાં તેજી છે ત્યાં જુઓ, ઇન્ડસઇન્ડ બેંક છેલ્લા 2 દિવસના ઘટાડા બાદ આજે નીચલા સ્તરેથી થોડી રિકવરી આવી છે। પાવર ગ્રીડમાં એક પોઝિટિવિટી છે। ભારતીય એરટેલ, બજાજ ફિન્સર્વ, એચડીએફસી લાઇફ જેવા કાઉન્ટર છે કે જ્યાં આજે તેજી તમને જોવા મળી રહી છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું। પરંતુ વાયદા બજાર તરફથી તમને આજના દિવસે જ્યાં આગળ જુઓ સારા મૂવ્સ આવતા દેખાઈ રહ્યા છે। એમાં તમને એનસીસીનો સમાવેશ થાય છે, જે ઓર્ડરની આપણે વાત કરીએ અત્યારે એને પગલે એક સારી તેજી છે। સિમેન્ટ્સનું કાઉન્ટર 4.5% જેટલું ઉપર છે। એનસીએલટી તરફથી એમના જે કંપનીનું ડીમર્જર થવાનું છે એની આપણને એક મહોર લાગતી દેખાય છે। આ ઉપરાંત તમને હિન્દ કોપર છે, આરબીએલ બેંક છે, એયુ બેંક છે, આ બધામાં એક સારી તેજી જોવા મળી રહી છે। ઘટાડો છે એમાં એલટીટીએસનું કાઉન્ટર, ઝોમેટોનું કાઉન્ટર, મેક્સ હેલ્થનું કાઉન્ટર અને ડૉક્ટર રેડ્ડીઝના કાઉન્ટરનો સમાવેશ થાય છે। આગળ વધીએ, આપણી સાથે અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત। 23,800 આની પહેલાં પણ એક હર્ડલ બન્યું હતું, અત્યારે પણ એક હર્ડલ અત્યારે બનતું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને આજના દિવસે જુઓ, થોડું બજાર અત્યારે કન્સોલિડેટ કરી રહ્યું છે ગઈકાલે 23,800 પાર કર્યા બાદ। હવે આજનો દિવસ અને આવતીકાલે માર્ચ મહિનાની એક્સપાયરી, કઈ રીતે અહીંથી ખાસ હવે તમે ધ્યાનમાં રાખશો નિફ્ટીના લેવલ્સને અને બેંક નિફ્ટીના લેવલ્સને? ગુડ મોર્નિંગ નીરજસિંહ। ઓવરઓલ જે રીતે માર્કેટ આજનો દિવસ ને ગઈકાલનો જે દિવસ હતો એ ડેફિનેટલી રેઝિસ્ટન્સ ફેસ કરતું દેખાઈ રહ્યું છે। હાયર લેવલ્સમાં 23,860 હતા, એટલે હજી આ 23,800, 850નો ઝોન જેમ આપણે પહેલા પણ વાત કરી હતી, અહીંયા આગળ ડેફિનેટલી આપણને એક પોઝ લેતો હોલ્ટ થતું દેખાશે માર્કેટ। એટલે આની અંદર એક વીકનેસ તો ના કહેવાય, બટ આ એક કુલ ઓફ એક્સપેક્ટેડ છે। એટલીસ્ટ અહીંયાથી 250-300 પોઈન્ટનું ટેકનિકલી પણ એક્સપેક્ટેડ છે, અને એ રીતે નીચેથી ઓલમોસ્ટ 1,700 પોઈન્ટની જે રેલી હતી એના મુકાબલે કરેક્શન કઈ આવ્યું જ નથી, વન સાઇડેડ રેલી હતી। એટલે એઝ અ હેલ્ધી સાઇન માટે 250-300 પોઈન્ટ એક્સપેક્ટેડ છે। અને સી ઓવરઓલ તરત આવશે કરેક્શન એ કેવું થોડું ડિફિકલ્ટ છે એઝ ઓફ નાઉ, બીકોઝ જે રીતે ઓપ્શનનો ડેટા બિલ્ટઅપ છે, એફઆઈસ કન્ટિન્યુઅસલી બાય કરી રહ્યા છે, એટલે મે બી થોડું કન્સોલિડેશન એક્સપેક્ટેડ છે 2 થી 3 દિવસમાં, અને ધીરે ધીરે આપણને નીચે અરાઉન્ડ 23,400-500 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે 3 થી 4 દિવસની અંદર। સાઈડમાં રેઝિસ્ટન્સ અગેન 23,800 થી 24,000નો ઝોન છે, એ રેઝિસ્ટન્સ જ રહેશે, અને ત્યાં આગળ ઇનકેસ આવે છે તો એક પ્રોફિટ બુકિંગની જ સલાહ રહેશે, બીકોઝ જે રીતે માર્કેટ નીચેથી ઉપર આવ્યું છે એટલે ફરીથી આપણને 23,500 થી લઈને તો 650 સુધી એક બેઝ ક્રિએશન જોશે, અને એના પછી એક ફરીથી આપણને અપમૂવ જોવા મળી શકે છે। એટલે એઝ ઓફ નાઉ ઇન્ડેક્સમાં તો કોઈ લોંગ કરવાની સલાહ નથી અત્યારના, બીકોઝ એક્સપેક્ટેડ છે કે પુલબેક 23,600-500 સુધી જોવા મળી શકે છે નિફ્ટીની અંદર। વેરેઝ બેંક નિફ્ટીમાં ચાર્ટ જે રીતે બન્યું છે, ઓલમોસ્ટ 4,500 પોઈન્ટની રેલી બોટમથી જોઈ છે। બોટમ હતી 47,700ની, અને ગઈકાલનું ટોપ અગર આપણે જોઈએ તો અપ્રોક્સિમેટલી 52,000 હતું। એટલે આની અંદર પણ એક
એક્સપેક્ટેડ છે, બટ ઓવરઓલ ગ્રેજ્યુઅલી કુલ ઓફ એક્સપેક્ટેડ છે. તરત આપણને નીચે પણ અહીંયાથી એટલીસ્ટ આપણે એમ માનીને ચાલે કે અઠવાડિયા દોઢ અઠવાડિયાની અંદર એક 1200 પોઈન્ટનો પુલબેક જોવા મળી શકે છે બેંક નિફ્ટીની અંદર. એટલે સપોર્ટ માટે નીચે 50,800 નો મેજર સપોર્ટ છે અને રેઝિસ્ટન્સ 52,300 થી લઈને 52,450 નો ઝોન રહેશે બેંક નિફ્ટીની અંદર. એટલે જુઓ ખાસ કરીને નિફ્ટી 23,700 24,000 એક રેઝિસ્ટન્સ બની શકે છે ને અહીંયાથી થોડી નીચે જવાની અપેક્ષા. અને બેંક નિફ્ટીની અંદર પણ ખાસ કરીને એ જ પ્રકારે 50,800 સુધીના લેવલ કદાચ આપણને આવતા જોવા મળી શકે. એટલે બંને પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ